પોતાના રૂમમાં બેઠેલા સુજાતાજી ટીવી પર કથા સાંભળવામાં વ્યસ્ત હતા. અચાનક કંઈક બળવાની ગંધ તેમના નસકોરા સુધી પહોંચી. તેમણે કપાળ પર કરચલીઓ પાડતા અવાજ લગાવ્યો, નિધિ, ઓ નિધિ! કોઈ જવાબ નહીં, પરંતુ દરેક પસાર થતી ક્ષણ સાથે તે ગંધ વધુ તેજ બનતી જતી હતી. પછી જોરથી બૂમ પાડી, અરે વહુ, ક્યાં છો? જવાબ હજી પણ આવ્યો ન હતો. સુજાતાજીની બેચેની વધી ગઈ. તેઓ ફરી ઊભા થયા અને તે ગંધનો પીછો કરતા રસોડા તરફ વધ્યા. રસોડાનું દ્રશ્ય જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. ફ્લોર પર દૂધની સફેદ નદી જેવી વહી રહી હતી. ગેસ ધૂંધું કરીને સળગી રહ્યો હતો અને તપેલામાં બચેલું દૂધ બળીને કાળી રાખમાં ફેરવાઈ ગયું હતું. રસોડામાં ધુમાડો જ ધુમાડો હતો. સુજાતાજીએ ફૂર્તીથી ગેસ બંધ કર્યો અને તે જ અવાજમાં બોલ્યા, હે ભગવાન, નિધિ, આ શું કર્યું? ગેસ પર દૂધ મૂકીને તું આમ જ અંદર બેસી ગઈ? રસોડામાંથી નીકળતા જ તેઓ સીધા નિધિના રૂમ તરફ ગયા. દરવાજો ખોલ્યો તો જોયું કે નિધિ જમીન પર બેઠી હતી. ઘૂંટણમાં ચહેરો દબાવેલો, આંખો લાલ અને ભીની હતી. સુજાતાજી તેને આમ જોઈને ગભરાઈ ગયા. બેટા, શું થયું? આમ કેમ રડી રહી છો? નિધિ કંઈ ન બોલી. તેઓ જઈને નિધિની પાસે બેઠા અને તેનો ગભો થપથપાવતા પૂછ્યું, બેટા, આ શું હાલ બનાવી રાખ્યો છે? શું થયું? મારું દિલ બેસી રહ્યું છે. આખરે વાત શું છે? પછી જાણે ધીરજનો બંધ તૂટી ગયો અને નિધિ સુજાતાજીના ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. ખરેખર બન્યું એવું હતું કે લગભગ અડધા કલાક પહેલા નાસ્તાનું કામ પતાવીને નિધિ પોતાના રૂમમાં આવી જ હતી કે તરત જ તેનો ફોન જોરથી રણકી ઉઠ્યો. હવે કોનો ફોન આવી ગયો? કહેતા તેણે ફોન ઉઠાવીને જોયું. મંજુ આંટી, પિયરના પાડોશી. એ જ મંજુ આંટી, જેમનો ફોન ત્યારે જ આવતો હતો જ્યારે કોઈ જરૂરી વાત હોય. નિધિના કપાળ પર રેખાઓ ખેંચાઈ ગઈ. આજે તેમને મારી યાદ કેવી રીતે આવી ગઈ? તેણે ઊંડા શ્વાસ લીધો અને કોલ રિસીવ કર્યો. હેલો, નમસ્તે આંટી, કેમ છો તમે? સામેથી જવાબ આવ્યો, નમસ્તે બેટી, ઠીક છું, પરંતુ તને કંઈક કહેવું હતું. અવાજમાં અજીબ ઉદાસી હતી. નિધિના દિલમાં હલચલ મચી ગઈ. શું થયું આંટી? બધું ઠીક તો છે? થોડી ક્ષણોની શાંતિ પછી આંટી બોલ્યા, કહેતા સારું તો નથી લાગતું, પણ કહ્યા વિના પણ રહેવાતું નથી. નિધિનું દિલ જોરથી ધડક્યું. તેની મમ્મીની તબિયત છેલ્લા કેટલાક મહિનાથી સારી નહોતી. દર વખતે પિયર જતા નિધિ તેમની કમજોર થતી દેહ અને થાંકેલી આંખો જોઈને પરેશાન થઈ જતી હતી. તેણે પોતાને સંભાળતા પૂછ્યું, આંટી, શું થયું છે? પ્લીઝ કહો. હવે વધુ સસ્પેન્સ ન બનાવો. દિલ બેસી રહ્યું છે મારું. જલ્દી કહો ને, આખરે વાત શું છે? મંજુ આંટીએ આખરે કહ્યું, તારા ભાઈ ભાભીએ તારી મમ્મીને વૃદ્ધાશ્રમમાં છોડી દીધા છે, સુખધામ વૃદ્ધાશ્રમમાં. આ સાંભળતા જ નિધિના શ્વાસ જાણે થંભી ગયા અને ચહેરો સફેદ પડી ગયો. શું? તેનો અવાજ કાંપી રહ્યો હતો. તેણે માંડ માંડ પોતાને સંભાળી અને પછી ફીકી સ્મિત સાથે બોલી, નહીં આંટી, તમે મજાક કરી રહ્યા છો ને? મારો ભાઈ તે તો આવું કરી જ ન શકે. મારો ભાઈ તો મમ્મી પપ્પાના ખૂબ નજીક હતો. પપ્પાના ગયા પછી પણ તેણે મમ્મીનું એટલું ધ્યાન રાખ્યું જેટલું ભાગ્ય જ કોઈ દીકરાએ પોતાની મમ્મીનું રાખ્યું હશે. તે તો બીજું શ્રવણકુમાર છે. મંજુ આંટીના અવાજમાં એક કડવી સચ્ચાઈ હતી. બેટા, હવે આવા દીકરા પુસ્તકોમાં જ મળે છે. અસલ જિંદગીમાં તો લોકો સંબંધોને બહુ સમજવા લાગ્યા છે. નિધિની આંખો હવે છલકાઈ ગઈ હતી. મંજુ આંટીએ આગળ જણાવ્યું, અમને પણ ક્યાં અંદાજો હતો. કાલે અમારી લગ્નતિથિ હતી તો હું અને તારા અંકલ સુખધામ વૃદ્ધાશ્રમ ગયા હતા, કંઈક સામાન અને મીઠાઈ વહેંચવા. ત્યાં ઓફિસની બહાર લોનમાં તારી મમ્મી એકલી બેન્ચ પર બેઠી હતી. માથું નમેલું હતું. અમે ઓળખી જ ન શક્યા પહેલા. પછી તેમણે અમને જોયા અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પૂછતા ખબર પડી કે તારા ભાઈએ તેમને જાતે ત્યાં લાવીને છોડ્યા છે. સ્ટાફે જણાવ્યું કે તે કહીને ગયો કે હવે આ અહીં જ રહેશે. બેટી, અમને વિશ્વાસ નહોતો આવતો. નિધિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મોબાઈલ ફરીથી હાથમાંથી છૂટી ગયો.
રૂમની છત નીચે પડતી હોય તેવું લાગી રહ્યું હતું. મમ્મી વૃદ્ધાશ્રમ? આખરે કેમ? તેનું મન હજારો સવાલોથી ભરાઈ ગયું હતું. જમીન પર બેઠા બેઠા તે શૂન્ય થઈ ગઈ હતી. મનની અંદર ગુસ્સો ભભૂકી રહ્યો હતો. તેણે કાંપતા હાથોથી મોબાઈલ ઉઠાવ્યો, સ્ક્રીન પર પહોંચી અને જલ્દીથી રોહન પોતાના ભાઈનો નંબર ડાયલ કર્યો. બીજી જ બેલમાં ફોન ઉઠી ગયો. સામેથી અવાજ આવ્યો, અરે નિધિ, કેમ છે? બધું ઠીક તો છે ને? કહે, ફોન કેમ કર્યો? નિધિનો ચહેરો સખ્ત થઈ ચૂક્યો હતો. અવાજ ભારે થઈ ચૂક્યો હતો. બધું બગાડીને હવે પૂછી રહ્યો છે કે બધું ઠીક છે? રોહન થોડી પળ શાંત રહ્યો, પછી ચીડાઈને બોલ્યો, આ શું વાત કરવાની રીત છે? ભૂલી ગઈ છો કે હું તારો મોટો ભાઈ છું? નિધિની આંખોમાં ફરીથી નમી છવાઈ ગઈ. ભાઈ હોત તો મમ્મીને વૃદ્ધાશ્રમ ન છોડી આવત. પપ્પાના ગયા પછી તું જ તો મમ્મીનો સહારો હતો અને તે જ તેમને બેસહારા છોડી દીધા. રોહનનો અવાજ હવે ચીડચીડાહટથી ભરાઈ ગયો. અરે, વૃદ્ધાશ્રમમાં જ તો છોડ્યા છે, ક્યાં જીવથી મારી નાખ્યા છે? ત્યાં બધી સુવિધા છે, સારો સમય જશે તેમનો. ત્યાં સારું ખાય છે, સારા લોકો છે તેમની સાથે, વાતો કરી લે છે. એકલા તો નથી. અમારી પણ જિંદગી છે, બાળકોનો અભ્યાસ, રીતુની નોકરી. નિધિ જાણે તમતમી ઉઠી. અરે, જો નહોતી થતી મમ્મીની સેવા તો ઘેર કોઈ નર્સ રાખી લેતા. કોઈ તકલીફ પણ નહોતી થતી. પણ કોઈ હલ કાઢવાને બદલે તે તો તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. મમ્મી પાસેથી તેમનો આસિયાનો છીનવી લીધો. પપ્પા તો પહેલા જ જતા રહ્યા હતા, પણ તને ઓછામાં ઓછું મમ્મીને તો સુકૂન આપવો જોઈતો હતો. પણ તે તો મકાન પોતાના નામે કરાવ્યું અને મમ્મીને બહારનો રસ્તો બતાવી દીધો. શરમ ન આવી? સામેથી રોહને અવાજ ઊંચો કર્યો. તો શું કરતો હું? આએ દિન કોઈ બીમારી, કોઈ પરેશાની. અમારાથી નહોતી થતી તેમની સેવા, અને રીતુ પણ પરેશાન રહેતી હતી. નિધિની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. તે બોલી, જે માએ બાળપણથી લઈને આજ સુધી તારી દરેક ખ્વાહિશ પૂરી કરી, લાખ તકલીફો સહન કરીને પણ તને કોઈ તકલીફ ન થવા દીધી, તેમને જ તે બોજ સમજી લીધા. રોહન હવે પૂરી રીતે ચીડાઈ ચૂક્યો હતો. હવે વધુ મારું દિમાગ ન ખા. જો એટલી જ પરવાહ છે તો જઈને ખુદ લઈ આવો માને. એટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. ફોનની બીપ બીપનો અવાજ નિધિના કાનોમાં ગૂંજતો રહ્યો, પરંતુ હવે કોઈ બીજો અવાજ બચ્યો ન હતો. તેના અંદર બધું તૂટી ચૂક્યું હતું. તે જાણે પથ્થરની થઈ ચૂકી હતી. તે ત્યાં જ બેઠી રહી. પાંપણો ભીની હતી, શ્વાસ ભારે હતા. રસોડાનો ગેસ હજી પણ ખુલ્યો પડ્યો હતો. ગેસ પર રાખેલું દૂધ ક્યારનોય ઉભરાઈને પડી ગયું હતું. તેને ખબર જ નહોતી પડી. નિધિની આંખો આંસુઓથી ભરેલી હતી અને તેનું મન ઉદાસી અને ગુસ્સાના ભંવરમાં ડૂબેલું હતું. રોહનના કટુ શબ્દો હજી પણ તેના કાનોમાં ગૂંજી રહ્યા હતા અને મમ્મીની એકલી અસહાય છબી તેના દિમાગમાં વારંવાર ઉભરી રહી હતી. ત્યારે જ રસોડામાંથી તેની સાસુ સુજાતાજીનો ચિંતિત અવાજ ગૂંજ્યો. નિધિ, બેટા, ક્યાં છો? પણ નિધિને ક્યાં ભાન હતું? તે હજી પણ બેજાનસી બેઠી હતી, જાણે શરીર અહીં હતું પણ આત્મા ક્યાંક બીજી જગ્યાએ. નિધિએ ભીના અવાજે બધી વાત કહી. સુજાતાજી સ્તબ્ધ રહી ગયા. તેમણે ધીમેથી નિધિના આંસુ લૂંછ્યા અને કપાળ પર હાથ ફેરવ્યો. નિધિ રડતી બોલી, તેઓ બીમાર રહે છે માજી. ખબર નહીં ત્યાં તેમનું ધ્યાન બરાબર આપવામાં આવતું હશે કે નહીં. હું તેમને આ હાલતમાં ત્યાં ન છોડી શકું. સુજાતાજીએ ઊંડો શ્વાસ લીધો. તેમને પણ આ સાંભળીને આઘાત લાગ્યો. બેટા, તું પરેશાન ન થા. પરેશાન થવાથી કે ચિંતા કરવાથી કોઈ સમસ્યાનો હલ નથી નીકળતો. થોડી ખચકાહટ સાથે નિધિએ ધીમેથી પૂછ્યું, શું હું તેમને અહીં અમારા ઘેર લાવી શકું છું? જો તમને કોઈ વાંધો ન હોય તો. કહેતા કહેતા તે ચૂપ થઈ ગઈ. તેને ડર હતો કે ક્યાંક સાસુને ખરાબ ન લાગી જાય. પરંતુ સુજાતાજી એક સમજદાર અને દયાળુ મહિલા હતા. તેમણે નિધિનો ચહેરો પોતાના હાથોમાં લીધો અને હસતા કહ્યું, અરે બેટા, આમાં પૂછવાની શું વાત છે? તારી મમ્મીને આ હાલતમાં એકલા ન છોડી શકાય.
તેમને હવે દેખભાળની જરૂર છે. તારે તેમને અહીં લાવવા જ જોઈએ. નિધિની આંખોમાં આશાની ચમક પાછી આવી. સંતોષ મળ્યો કે કોઈ તો તેનું દર્દ સમજી રહ્યું છે. સાંજ પડતા પડતા નિધિ, અમિત અને સુજાતાજી સાથે સુખધામ વૃદ્ધાશ્રમ પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ ઉદાસ અને ભારે હતું. જૂના પંખા જે ભાગ્યે જ થોડી ઘણી હવા આપતા હોય, દિવાલો પર ઉતરતું કલર અને જગ્યાએ જગ્યાએ સીલન અને દુર્ગંધ અને ફોલ્ડિંગ પર પાથરેલા ફાટેલા જૂના બિસ્તર. કેવી રીતે કોઈ દીકરો પોતાની માને આવા માહોલમાં છોડી શકે? જોઈને નિધિ અને સુજાતાજી આશ્ચર્યચકિત હતા. નિધિએ પોતાની મમ્મીને જોયા. તેનું દિલ જાણે તૂટી ગયું. મમ્મી એક ખૂણામાં ચૂપચાપ બેઠી હતી, આંખો અડધી બંધ અને શરીર કમજોર. પણ નિધિને જોતા જ જાણે તેમના શરીરમાં જીવ પાછો આવવા લાગ્યો. તેમને જોઈને નિધિની આંખો ભરાઈ આવી. મમ્મી! નિધિએ દોડીને તેમને ગળે લગાવ્યા. મમ્મીએ એક કમજોર સ્મિત આપ્યું. નિધિએ મોડું કર્યા વિના ઔપચારિકતાઓ પૂરી કરી અને પોતાની મમ્મીને વૃદ્ધાશ્રમથી પોતાના ઘેર લઈ આવી. રસ્તામાં મમ્મી ચૂપ રહ્યા, બસ નિધિનો હાથ પકડી રાખ્યો. સુજાતાજીએ પહેલાથી જ તેમના માટે બધું તૈયાર કરી દીધું હતું. અતિથિ કક્ષમાં પથારી સજાવેલી હતી. સ્વચ્છ ચાદર, નરમ તકીઓ અને પાસે રાખેલા ટેબલ પર જરૂરી સામાન રાખેલો હતો. શાંતિદેવી અંદર આવ્યા તો થોડા ખચકાયા. મન પર એક હળવો બોજ પણ હતો. દીકરીના સાસરે રહેવું કોઈ આસાન વાત તો નથી હોતી. મિત્રો, તમે અત્યાર સુધી આપણી આ વાર્તા સાંભળી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. વાર્તાને પૂરી સાંભળજો. અને હા, જો વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો. તેમણે મનોમન વિચાર્યું, પરંતુ વૃદ્ધાશ્રમની ટીનની છત, દુર્ગંધ મારતો ઓરડો અને બેપરવા સ્ટાફની તુલનામાં આ ઘર તેમને મંદિર જેવું લાગ્યું. તેમણે ઈશ્વરની મરજી સમજીને ચૂપચાપ નિયતિનો સ્વીકાર કરી લીધો. દિવસો વીતવા લાગ્યા. નિધિ અને સુજાતાજીએ શાંતિદેવીની દેખભાળમાં કોઈ કસર છોડી નહીં. સુજાતાજી સવારે વહેલા ઉઠીને શાંતિજી માટે તેમની પસંદનો હળવો નાસ્તો બનાવતા. હળવા મસાલાવાળી પાતળી ખીચડી કે દલિયા. સુજાતાજીને આ બધું કરતા જોઈને નિધિ કહેતી, આટલું ધ્યાન તો હું મારી માનું પણ નથી રાખતી જેટલું મારી સાસુમાં રાખે છે. બંને વૃદ્ધાઓ હવે અવારનવાર સાથે બેસીને વાતો કરતા, જૂની યાદો તાજી કરતા, ક્યારેક ભજન ગણગણી લેતા. અમિત, નિધિનો પતિ, પોતાની ઓફિસથી આવતી વખતે માની દવાઓ વિશે પૂછવાનું ભૂલતો નહોતો. માના રૂમમાં હંમેશા કોઈને કોઈ રહેતું, ક્યારેક નિધિ તો ક્યારેક બાળકો. અહીં શાંતિજીને એકલતા સતાવતી નહોતી. તેમની આંખોમાં એક ચમક પાછી આવી જતી હતી જ્યારે તે પોતાના નાના ગોલુ સાથે હસતા રમતા હતા. મિત્રો, પ્લીઝ વિડીયોને જો લાઇક ના કર્યો હોય તો એક લાઇક અવશ્ય કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. પ્લીઝ આપણી વાર્તાને પૂરી અવશ્ય નિહાળજો, કારણ કે આ વાર્તા બધા માટે ખાસ બની રહેવાની છે. જી. નિધિના મનને હવે શાંતિ હતી. ભલે રોહને માની સેવાથી મોં ફેરવી લીધું હતું, પરંતુ તે પોતાની માને તે પ્રેમ અને સન્માન આપી શકતી હતી જેના તે હકદાર હતા. પરંતુ સમયના ચક્રને કોઈ રોકી શકતું નથી. નિધિના ઘરે આવ્યાના લગભગ 1 વર્ષ પછી શાંતિદેવીની તબિયત અચાનક બગડવા લાગી. પહેલા તો શરદી, ખાંસી અને નબળાઈ હતી, પરંતુ ધીમે ધીમે તેમના શ્વાસ ભારે થવા લાગ્યા. નિધિ અને અમિતે ડોક્ટરોની સલાહ લીધી, દવાઓ બદલી, પરંતુ શાંતિદેવીની હાલત સુધરી રહી નહોતી. એક સવારે જ્યારે સુજાતાજી હંમેશની જેમ શાંતિદેવી માટે ગરમ ચા બનાવીને લઈ ગયા, ત્યારે શાંતિદેવીને ઉઠાડવા માટે અવાજ આપવા લાગ્યા. પરંતુ તે તો પથારી પર શાંત પડ્યા હતા. તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. નિધિ, નિધિ બેટા! સુજાતાજીએ અવાજ દઈને બોલાવ્યા તો નિધિ અંદર આવી. તેણે જોયું કે સાસુમાં તેની માને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ માની આંખો બંધ હતી અને ચહેરા પર એક અજીબ શાંતિ હતી. નિધિ પાસે આવી તો જોયું કે શ્વાસ પણ ચાલતા નહોતા. બંને સમજી ગયા કે શાંતિજી ભગવાન પાસે ચાલ્યા ગયા છે. નિધિનું દિલ જાણે તૂટી ગયું. તે મા પાસે બેસીને ધ્રુસકે રડવા લાગી. સુજાતાજી અને અમિતે તેને સંભાળી, પરંતુ તેના આંસુઓનો પ્રવાહ પણ અટકતો નહોતો. શાંતિદેવીની અંતિમ યાત્રામાં આખું પરિવાર એકજૂટ હતું, સિવાય રોહન સિવાય. નિધિએ તેને ફોન કરીને માના અવસાનના સમાચાર આપી દીધા હતા, પરંતુ તેમ છતાં તે આવ્યો નહોતો.
શાંતિદેવી હવે ફક્ત એક યાદ બની ચૂક્યા હતા, પરંતુ નિધિના મનમાં એક કસક હંમેશા માટે રહી ગઈ હતી, ભાઈની બેરુખીની. જ્યારે માની ચિતા સળગી રહી હતી ત્યારે રોહન ત્યાં નહોતો. આ બેરુખીએ સુજાતાજીને અંદરથી હચમચાવી દીધા હતા. જ્યારે બધી વિધિઓ પૂરી થઈ ગઈ અને ઘરનું વાતાવરણ ફરી ધીમે ધીમે સામાન્ય થવા લાગ્યું, એક દિવસ બાલ્કનીમાં બેસીને ચા પીતા સુજાતાજી વિચારવા લાગ્યા, કેટલી સ્વાર્થી બની ગઈ છે આ દુનિયા. માના મર્યા પછી પણ દીકરાને કોઈ ફરક ન પડ્યો, પરંતુ જ્યારે તેમની નજર સામે બેઠેલા અમિત પર પડી, જે લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો, તો મનમાં એક સંતોષ છવાઈ ગયો. શુક્ર છે ભગવાનનો કે મને અમિત જેવો દીકરો મળ્યો છે. પોતાની માને પોતાનાથી અલગ કરવા વિશે વિચારી પણ શકે છે શું તે? તેમની આંખોમાં સહેજ નમી આવી અને પ્રેમભરી નજરોથી પોતાના દીકરાને નિહાળવા લાગ્યા. દિવસો આમ જ વીતી રહ્યા હતા. એક સાંજની વાત છે. નિધિ અને અમિત કોઈ જરૂરી કામથી બહાર ગયા હતા. ઘરમાં ફક્ત સુજાતાજી હતા. ત્યારે જ ડોરબેલ વાગી. તેમણે દરવાજો ખોલ્યો. એક કુરિયર બોય ઊભો હતો. મેમ, અમિત શર્માના નામે કુરિયર છે. હા બેટા, મને આપી દે, મારો દીકરો છે તે. તેમણે સહી કરી અને પેકેટ પકડ્યું. કુરિયરના કવર પર લખ્યું હતું, એપોઇન્ટમેન્ટ લેટર. સુજાતાજી ભણેલા હતા. લેટર ખોલવાનો તેમનો ઈરાદો નહોતો, પરંતુ જ્યારે પરબીડિયું હાથમાં લીધું તો થોડું ખુલ્લું હતું. કુતૂહલવશ તેમણે તેને ખોલીને વાંચી લીધું. જે વાંચ્યું તે ચોંકાવનારું હતું. સુજાતાજીને સમજતા વાર ન લાગી કે અમિતને વિદેશમાં નોકરી મળી ગઈ હતી, તે પણ એક પ્રતિષ્ઠિત કંપનીમાં, જ્યાં પગાર પહેલા કરતાં ઘણો વધારે હતો. વિદેશમાં નોકરી વિશે અમિતે આ વિશે કંઈ કહ્યું પણ નહોતું. સુજાતાજી આશ્ચર્યથી બોલ્યા. તેમણે પેકેટને કાળજીપૂર્વક તે જ હાલતમાં પાછું મૂકી દીધું જેવું હતું. મોટા સંયમથી લેટર દીકરા વહુના રૂમમાં જઈને બેડની બાજુની ટેબલ પર મૂકી દીધું. રાત્રે જ્યારે અમિત અને નીતિ ઘરે પાછા ફર્યા ત્યારે પણ કોઈ વાત ન થઈ. ન અમિતે કંઈ કહ્યું, ન નીતિએ. સુજાતાજીએ પણ કંઈ પૂછ્યું નહીં. મનમાં આશા હતી કે હમણાં દીકરો આવશે અને મને બધી વાત કહેશે, પરંતુ તે લોકો તો પોતાનામાં જ મસ્ત હતા. શું મારો દીકરો હવે એટલો દૂર થઈ ગયો છે કે પોતાની મા પાસેથી આટલી મોટી ખબર છુપાવે? આગલા 2-4 દિવસ તેમણે અનુભવ્યું કે કંઈક તો કાન ખુશિયા ચાલી રહી છે આ બંને વચ્ચે. ચૂપચાપ થતી વાતો. વાત કરતા તેઓ રૂમનો દરવાજો ધીમેથી બંધ કરી દેતા અને જો સુજાતાજી કંઈ પૂછતા તો તરત જ વાત બદલી દેતા હતા. બધી વાતો ઇશારો કરી રહી હતી કે કંઈક તો છુપાવવામાં આવી રહ્યું છે, પણ સુજાતાજી ચૂપ રહ્યા. બાળકોને સ્પેસ આપવી પણ જરૂરી હોય છે, તેમણે પોતાને સમજાવ્યું. પરંતુ માનું દિલ બધું અનુભવી રહ્યું હતું અને હવે તેમના અંદર એક ડર પણ બેસવા લાગ્યો હતો. શું મારો દીકરો પણ હવે મારાથી દૂર થવા લાગ્યો છે? સુજાતાજીના મનમાં બેચેનીનું તોફાન મચી રહ્યું હતું. અમિતની પ્રગતિ અને વિદેશની નોકરીનો એપોઇન્ટમેન્ટ લેટર તેમના દિમાગમાં વારંવાર ગૂંજી રહ્યો હતો. કેમ ન જણાવ્યું દીકરાએ મને? તેઓ વિચારી રહ્યા હતા. ત્યારે જ નિધિનો અવાજ તેમના કાનોમાં પડ્યો. હું તો કહું છું, એકવાર માંજીને લઈ જઈને બતાવી દો. આખરે આગળ તેમને જ તો જોવાનું છે. સુજાતાજી અટકી ગયા. આ કયા વિશે વાત કરી રહ્યા છે? તેમના મનમાં સવાલોનો વમળ ઉઠવા લાગ્યો. ત્યારે જ અમિતનો અવાજ ગુંજ્યો. સાચી કહી રહી છો? એકવાર માંજીને ત્યાં લઈ જઈને બતાવી દઉં છું. સુજાતાજી દરવાજાની બહાર જ ઊભા હતા. દરેક શબ્દ તેમના કાનોમાં સાફ સાફ સંભળાઈ રહ્યો હતો. તેમનું દિલ તેજીથી ધક ધક કરવા લાગ્યું. તેઓ સમજી શકતા નહોતા કે વાત શું હતી, પરંતુ એક અજીબ આશંકા તેમના મનને કોતરી રહી હતી. જલ્દીથી પોતાને સંભાળતા તેમણે પાસે રાખેલા ફર્નિચરને કપડાથી સાફ કરવાનો દોડ શરૂ કરી દીધો, જેથી કોઈ શંકા ન કરે. ત્યારે જ અમિત રૂમમાંથી બહાર નીકળ્યો. સુજાતાજીને જોઈને તે હસ્યો અને બોલ્યો, માં, જલ્દીથી તૈયાર થઈ જાઓ. કેમ બેટા? સુજાતાજીએ આશ્ચર્ય અને થોડી ગભરાહટથી પૂછ્યું. અમિતે બેફિકરાઈથી જવાબ આપ્યો, ખરેખર માં, એક નવો વૃદ્ધાશ્રમ બન્યો છે. ત્યાં દરેક પ્રકારની સુખ સુવિધા છે. હું વિચારી રહ્યો હતો કે એકવાર તમને લઈ જઈને બતાવી દઉં. જો તમને કોઈ કમી લાગે તો મને જણાવી દેજો. દીકરાના મોઢેથી વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળતા જ સુજાતાજી જાણે શૂન્ય થઈ ગયા. તેમનું દિલ જોરથી ધડક્યું અને એવું લાગ્યું જાણે જમીન તેમના પગ નીચેથી ખસી ગઈ હોય.
મિત્રો, વિડીયોને લાઇક ન કર્યો હોય તો અત્યારે જ કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળો. શું અમિત પણ તેમને વૃદ્ધાશ્રમ છોડવાનું વિચારી રહ્યો હતો, જેમ રોહને શાંતિદેવી સાથે કર્યું હતું? તેઓ કંઈ બોલી શકત ત્યારે જ તેમનો 5 વર્ષનો પુત્ર ગોલુ દોડતો આવ્યો અને ઉત્સાહથી બોલ્યો, હું પણ ચાલીશ તમારી સાથે. દાદીને ક્યાં લઈ જઈ રહ્યા છો? મને પણ જવું છે. નિધિ રૂમમાંથી બહાર આવી અને ગોલુને ખોળામાં લેતા હળવેથી ઠપકો આપતા બોલી, બેટા, તારું ત્યાં કોઈ કામ નથી, તું ઘેર રહે. પરંતુ ગોલુએ જીદ પકડી લીધી. નહીં, હું પણ જઈશ, તે જોર જોરથી કહેવા લાગ્યો. નિધિએ સમજાવ્યું, અરે બાબા, દાદીને કાલે વૃદ્ધાશ્રમ જવાનું છે, આજે તો બસ બતાવવા લઈ જઈ રહ્યા છે. ગોલુએ નિર્દોષતાથી પૂછ્યું, વૃદ્ધાશ્રમ આ કઈ જગ્યા હોય છે? અમિતે પ્રેમથી તેના માથે હાથ ફેરવતા કહ્યું, બેટા, આ ખૂબ સારી જગ્યા હોય છે જ્યાં વૃદ્ધ લોકો રહે છે. એવા વૃદ્ધ જેમને કોઈ સહારો નથી હોતો. તેમને હજી પણ વિશ્વાસ નહોતો આવતો કે આ શબ્દો એ જ દીકરાના મોઢેથી નીકળી રહ્યા છે જેને કાબિલ અને લાયક બનાવવા ખાતર તેમણે આખી જિંદગી મહેનત કરી હતી. તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હતી. માથું ભારે થવા લાગ્યું. આંખો સામે ધૂંધળું છવાઈ ગયું. પાસે જ રાખેલો સોફો પકડીને કોઈક રીતે પોતાને સંભાળી અને ધીમે ધીમે બેસી ગયા. પછી પોતાની જાતને જ બોલી ઉઠ્યા, નહીં, હું નહીં જાઉં વૃદ્ધાશ્રમ. ભલે અહીં એકલી રહી જાઉં, મરી જાઉં તો ભલે હાડપિંચર બનીને જ કેમ ન પડી રહું, પણ વૃદ્ધાશ્રમ તો કદાપી નહીં જાઉં. પછી જેવી તેમણે આંખો બંધ કરી, આંખો ભૂતકાળ તેજ તોફાનની જેમ પાછો ફર્યો. તેમની આંખો ખાલીપણામાં ડૂબેલી હતી, પરંતુ મન ભૂતકાળની ઊંડાણોમાં ગોતા ખાવા લાગ્યું. ત્યારે તેમના લગ્નને માંડ 12 વર્ષ થયા હતા. અમિત 11 વર્ષનો હતો અને તેમની દીકરી રાધા 10 વર્ષની. તે દિવસ જ્યારે તેમના પતિનું અચાનક અવસાન થયું હતું, સુજાતાજીને અંદરથી તોડી નાખ્યું હતું. રાતની ઊંઘ અને દિવસનું ચેન છીનવાઈ ગયું હતું. એક જ સવાલ તેમના મનને કોરી રહ્યો હતો, આ નાના નાના બાળકોનું પાલન પોષણ કેવી રીતે થશે? ત્યાં સુધી તેમના પતિ દીનદયાળજીની પેતૃક જમીનનું પણ વિભાજન થયું નહોતું, જેને વેચીને તે ગુજરાન ચલાવી શકત. પોતાના બાળકોના નિર્દોષ ચહેરા જોઈને તેમનું દિલ ડૂબી જતું હતું, પરંતુ એ જ બાળકો તેમની હિંમત પણ બન્યા. સુજાતાજીએ હાર ન માની. એક પ્રાઇવેટ સ્કૂલમાં નોકરી શરૂ કરી. પગાર કંઈ ખાસ નહોતો, પણ હોસલા મોટા હતા. તેમણે દિવસ રાત મહેનત કરી. સ્કૂલ પછી ઘેર ટ્યુશન ભણાવવા લાગ્યા. સવારે બાળકોને સ્કૂલે મોકલીને દિવસભર સ્કૂલમાં ભણાવ્યા પછી સાંજે ટ્યુશન અને રાત્રે ઘરના કામ. થાકથી શરીર તૂટતું, પણ બાળકોની નિર્દોષ મુસ્કાન જોઈને બધો થાક ઉતરી જતો. અમિત અને રાધા પણ પોતાની માની મહેનતને સમજતા હતા. અમિત નાની ઉંમરમાં જ માની મદદ કરવા લાગ્યો. માને કામ કરતા જોઈને ક્યારેક વાસણ ધોવા બેસી જતો, તો ક્યારેક ઘરની સફાઈમાં મદદ કરતો. એક દિવસ જ્યારે સુજાતાજી રાત્રે મોડે સુધી ટ્યુશન કરાવીને થાકીને લોથપોથ થઈ ગયા હતા, ત્યારે અમિતે તેમના ખભા દબાવતા કહ્યું હતું, માં, જ્યારે હું મોટો થઈને કમાવા લાગીશ ને, ત્યારે તમને બિલકુલ કામ નહીં કરવા દઉં. તમે બસ આરામ કરજો. તે માસૂમની વાતો સાંભળીને સુજાતાજીના ચહેરા પર સ્મિત છવાઈ જતું હતું. મારો લાલ, તું કેટલો સમજદાર છે. સમય વીત્યો અને અમિતે પોતાની માને આપેલું વચન પાળ્યું. તેની મહેનત રંગ લાવી અને તેને એક સારી નોકરી મળી. પછી સુજાતાજી પોતાની જાતને જ કહેવા લાગ્યા, બાકી તો મકાન નાનું નહોતું અમારું, પણ દીકરાએ જીદ કરી, સારી કોલોનીમાં ઘર લેવું છે. તો મેં પણ વિચાર્યું કે સાચું કહે છે દીકરો. મારા નામે જ જૂનું ઘર હતું તેને વેચી દીધું. વર્ષોની બચત પણ કાઢવી પડી અને પછી આ નવું ઘર ખરીદ્યું અને મકાનની રજિસ્ટ્રી દીકરાના નામે કરાવી દીધી. સગા વહાલાઓએ સમજાવ્યું પણ હતું કે બધું જ દીકરાના હવાલે ન કરો, પણ હું ન માની. વિચાર્યું, આજે નહીં તો કાલે બધું દીકરાના જ તો નામે કરવાનું છે. તે પછી રાધાનું સગપણ પણ એક સંસ્કારી પરિવારમાં થયું અને પછી અમિતના લગ્ન પણ નિધિ સાથે થઈ ગયા. નિધિએ પણ સુજાતાજીને માનો દરજ્જો આપ્યો અને તેમના ઘરમાં ખુશીઓની બહાર આવી. અમિતે પોતાની યોગ્યતાથી નોકરીમાં એક પછી એક પ્રગતિ હાંસિલ કરી અને દર વખતે સુજાતાજીની છાતી ગર્વથી પહોળી થઈ જતી. તેની જીવતોડ મહેનતનું ફળ એ આવ્યું કે તે લાખો રૂપિયા મહિને કમાવા લાગ્યો અને એક બહુ મોટી કંપનીમાં ઊંચા પદ પર કામ કરી રહ્યો હતો. પછી તેમની પેતૃક જમીનનું પણ વિભાજન થયું. તે સમયે જમીનની કિંમતો આસમાને પહોંચી રહી હતી. તે જમીનનું શું કરવું છે?
સુજાતાજીએ આ નિર્ણય પોતાના દીકરા અમિત પર જ છોડી દીધો હતો, એમ વિચારીને કે દીકરો લાયક છે અને આગળ જઈને જ્યારે બધું જ તેણે સંભાળવાનું છે તો અત્યારે કેમ નહીં. અમિતે પણ તે જમીન વેચીને સારી જગ્યા જોઈને મોટો પ્લોટ ખરીદી લીધો હતો. મિત્રો, વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ અત્યારે જ કરી દો, જેથી દરેક વિડીયો તમને સમયસર મળતો રહે. માટે નોટિફિકેશન બેલને ઓલ પર જરૂર સિલેક્ટ કરો અને હા, એકવાર ફરીથી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. પછી ઠંડો નિસાસો નાખતા સુજાતાજી બોલ્યા, ક્યાં વિચાર્યું હતું તે સમયે કે જે દીકરાને હું મારું સર્વસ્વ આપી રહી છું, એક દિવસે જ દીકરો આ ઘરમાં મારા માટે જગ્યા નહીં છોડે. તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે અમિત અને નીતિ દરેક વાતમાં સલાહ લેતા હતા. કોઈ કામમાંની મરજી જાણ્યા વિના કરતા નહોતા અને હવે પૂછવું તો દૂર, જણાવવું પણ જરૂરી સમજતા નહોતા. અને નીતિ, તેને તો તેમણે દીકરીથી પણ વધારે ચાહી. દરેક વાતમાં તેને મહત્વ આપ્યું, જેથી તેને એ અહેસાસ ન થાય કે તે સાસરે છે. જ્યારે આવી હતી ત્યારે ઘરમાં બધું જ વ્યવસ્થિત અને પરંપરાગત રીતે ચાલતું હતું, પણ જલ્દી જ દરેક વસ્તુ બદલવા લાગી. રસોડાથી લઈને પૂજા ઘર સુધી બધા કામોમાં નિધિએ પોતાના હિસાબે પોતાના રીતે પરિવર્તન કરી દીધું. જ્યારે તેમણે કંઈ કહેવાનો પ્રયાસ કર્યો તો જવાબ મળ્યો, માંજી, હવે એ જમાનો નથી. મોડર્ન જમાનામાં બધું જ મોડર્ન રીતે થવું જોઈએ. તમે બસ આરામ કરો, ટેન્શન ન લો, હું બધું સંભાળી લઈશ. આરામની આડમાં ચૂપચાપ મને કિનારે કરવામાં આવી રહી હતી. કેમ ન સમજી શકી હું? જ્યારે નીતિની માને વૃદ્ધાશ્રમ પહોંચાડી દેવામાં આવ્યા હતા, કેટલી દુઃખી થઈ હતી નિધિ, અને તે વખતે મેં તેનું દરેક દર્દ વહેંચ્યો હતો. વહુ પોતાની માની સેવા કરી રહી હતી અને મેં તેના પર કોઈ રોક ન લગાવી. પરંતુ આજે એ જ વહુ મને વૃદ્ધાશ્રમ મોકલવાની વાત કરી રહી છે. વિચારતા સુજાતાજીનું હૃદય વિખેરાઈ ચૂક્યું હતું. જે વહુ પોતાની માની સેવા કરી શકે છે, શું તેની સાસુ તેના માટે આટલો મોટો બોજ બની ગઈ? ગળું ભરાઈ આવ્યું હતું. કેમ ન સમજવું કોઈએ કે મારો પણ તો એકમાત્ર દીકરો છે, અમિત. જો તે પોતાની પત્ની અને દીકરાને વિદેશ લઈ જઈ શકે છે તો શું પોતાની માને નહીં? અને માની લો, જો ખરેખર સંજોગો એવા નથી કે સાથે લઈ જઈ શકે, તો શું મારા માથેથી મારી છત છીનવી લેવી જરૂરી હતી? આંસુ વહેતા જઈ રહ્યા હતા. દિલને કોઈ ઓછો આઘાત તો નહોતો પહોંચાડ્યો દીકરાએ. હજી તે પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા કે સામેથી દીકરાનો અવાજ આવ્યો, માં, તમે હજી સુધી તૈયાર નથી થયા? જલ્દી કરો, પછી મને બીજા પણ કામ છે. સુજાતાજીએ જલ્દીથી પોતાને સંભાળવાનો પ્રયત્ન કર્યો અને કંઈ પણ કહ્યા વિના ઉઠીને કારની પાછળની સીટ પર જઈને બેસી ગયા. આખો રસ્તો તેમની આંખો બારીમાંથી બહાર જોતી રહી. વચ્ચે રસ્તામાં તેમણે ધીમા અવાજે પૂછ્યું, તો શું તમે નિર્ણય કરી લીધો છે? અમિતે વિચાર્યા વિના બેદરકારી ભર્યા અંદાજમાં કહ્યું, હા માં, બહુ વિચારી સમજીને નિર્ણય કર્યો છે. જો એકવાર ફરીથી વિચારી લેત તો? સુજાતાજીએ જાણે તૂટતા કહ્યું, હવે આ બધી વાતોમાં પડવાનો સમય નથી માં. બહુ મહેનત પછી આ મુકામ મેળવ્યો છે. સુજાતાજીનું હૃદય કકળી ઉઠ્યું. લગભગ 20 મિનિટ પછી ગાડી એક બિલ્ડિંગ સામે ઊભી રહી. નવી બિલ્ડિંગ, સ્વચ્છ ગેટ, સુંદર લોન. અંદર પ્રવેશતા જ એક વ્યક્તિ ફૂર્તીથી આવ્યો અને અમિતને બોલ્યો, નમસ્તે સર. તો અમિત બોલ્યો, આ મારા માતાજી છે, તેમને એક વાર જગ્યા દેખાડી દો. આવો માતાજી, તે નમ્રતાથી બોલ્યો. પછી તે સુજાતાજીને આશ્રમમાં લઈ ગયો. બતાવ્યું કે કેવી રીતે વડીલો માટે એક મોટો ટીવી લગાવવામાં આવ્યો છે, બધા માટે દવાઓનું પ્રબંધન કરવામાં આવ્યું છે, યોગા ક્લાસની ખાસ વ્યવસ્થા છે, અને જો કોઈ વડીલને કોઈ વસ્તુની જરૂર હોય તો તે જણાવી શકે છે. સૌથી મહત્વની વાત કે વડીલોને અહીં કોઈ સામાન લાવવાની જરૂર નથી. બધું જ આશ્રમમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અહીં બધી સુવિધા છે માતાજી, કોઈ વસ્તુની કમી નથી. મેનેજરે જણાવ્યું તો સુજાતાજી બસ ચૂપચાપ હામાં માથું હલાવતા રહ્યા. તેમની પાસે ન તો પૂછવા માટે કંઈ હતું, ન તો કહેવા માટે કંઈ બચ્યું હતું. સુવિધા હતી પણ આત્મીયતા નહોતી. જ્યારે બહાર નીકળ્યા, અમિતે તરત પૂછ્યું, કેવું લાગ્યું આશ્રમ? કોઈ કમી તો નથી? તે ફરી ચૂપ રહ્યા. બસ નામાં માથું હલાવી દીધું. અમિતે રાહતનો શ્વાસ લીધો. ઠીક છે મેનેજર સાહેબ, માને બધું ઠીક લાગ્યું છે. અમે કાલે તેમને લઈને આવીશું.
સુજાતાજી ફરીથી ગાડીમાં આવીને ચૂપચાપ બેસી ગયા. પાછળ દરવાજે ઊભેલો મેનેજર બોલ્યો, કાલે સવારે 10 વાગે હવન થશે, તમે તે પહેલાં જ આવી જજો. ગાડી સ્ટાર્ટ થઈ અને સુજાતાજીની આંખો બહાર જોતી રહી. આખો રસ્તો સુજાતાજી એક શબ્દ પણ ન બોલ્યા. આંખોમાં આવેલા આંસુઓને કારણે ગાડીની બારીમાંથી બહારનું દ્રશ્ય ધૂંધળું પડી રહ્યું હતું. મિત્રો, થોડી વાર રોકાઈને પૂરી વાર્તા અવશ્ય સાંભળજો. ઘરે પહોંચતા જ તે એક શબ્દ બોલ્યા વિના પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને પથારીમાં સૂઈ ગયા. દિલ તો ચાહતું હતું કે ધ્રુસકે ધ્રુસકે રડી પડે, પોતાના હૃદયમાં દબાયેલા દર્દને ચીસોમાં બદલી દે, પરંતુ સમજી ચૂક્યા હતા કે તેમની જિંદગીનો નિર્ણય થઈ ચૂક્યો હતો. ભલે તે કેટલો પણ વિરોધ કરે, થશે એ જ જે અમિત અને નિધિએ નક્કી કર્યું હતું. તેથી ચૂપ રહ્યા. મનોમન પોતાને બોલ્યા, ઠીક છે, વૃદ્ધાશ્રમ તો સ્વચ્છ છે, સુવિધાઓ પણ સારી છે. મનને સમજાવવા લાગ્યા, પણ પછી બોલ્યા, જેટલી પણ સુવિધાઓ હોય તે ઘર તો ન હોઈ શકે ને. સવાર થઈ. સુજાતાજી જ્યારે રૂમમાંથી બહાર આવ્યા તો જે દ્રશ્ય જોયું તે અંદર સુધી ખૂંચી ગયું. અમિત, નિધિ અને ગોલુ ત્રણેય વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર ઊભા હતા. નિધિ નાસ્તો જલ્દી જલ્દી તૈયાર કરી રહી હતી. અમિતે ઘડિયાળ તરફ જોયું અને કહ્યું, માં, જલ્દીથી તૈયાર થઈ જાઓ. મેં મેનેજરને કહી દીધું હતું કે અમે 10 વાગ્યા પહેલાં પહોંચી જઈશું. સુજાતાજીનું મન ભરાઈ આવ્યું. ઘરના દરેક ખૂણાને, દરેક વસ્તુને ફરી આંખોથી જોયું. બધું જ જાણે પાછળ છૂટતું જઈ રહ્યું હતું. છાતી પર કોઈ ભારે પથ્થર મૂકી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેમ છતાં બેજાન ચાલે તૈયાર થયા અને બધા સાથે ગાડીમાં આવીને બેસી ગયા. ગાડી વૃદ્ધાશ્રમ તરફ ચાલી પડી. ગાડીની અંદર નીરવ શાંતિ છવાયેલી હતી અને સુજાતાજીના હૃદયની અંદર એક તોફાન. વૃદ્ધાશ્રમ પહોંચતા સુજાતાજી ગાડીમાંથી ઉતર્યા. સામેનું દ્રશ્ય જોઈને તેમના દિલને બીજો એક આંચકો લાગ્યો. તેમની દીકરી રાધા અને જમાઈ ત્યાં પહેલાથી જ હાજર હતા. રાધા હસતા હસતા તેમની તરફ વધી અને બોલી, માં, તમે આવી ગયા? સુજાતાજી હેરાન હતા. તમે લોકો અહીં? હા મમ્મી, બાઈએ અમારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. આને કહેવાય અસલી પ્રગતિ. આને પ્રગતિ કહેવાય? આવી પ્રગતિ કયા કામની? મનોમન તે કકળી ઉઠ્યા. દીકરો તો પારકો થઈ જ ચૂક્યો હતો. મારી તો દીકરી પણ. શાંતિજી સાથે ઓછામાં ઓછી તેમની દીકરી તો હતી, પણ મારી તો બંને સંતાનો સ્વાર્થી નીકળ્યા. ત્યારે જ ગોલુ તેમની સાડીનો પાલો પકડીને બોલ્યો, દાદી, અંદર ચાલો ને. તેની માસૂમ અવાજ તેમના દર્દને વધુ ઊંડું કરી રહી હતી. પરંતુ સુજાતાજીના પગ જાણે જામી ગયા હતા. તે જ સમયે વૃદ્ધાશ્રમમાં 4-5 વૃદ્ધો સામે દેખાયા. સુજાતાજીનું હૃદય કંપી ઉઠ્યું. કેટલું એકલું કરી દીધું છે આ સમાજે વૃદ્ધોને. દીકરા, દીકરીઓ બધા પોતાના સપનાઓની પાછળ ભાગી રહ્યા છે અને અમને એક જૂની કિતાબની જેમ શેલ્ફમાં મૂકી દેવામાં આવ્યા. તે ચારેય તરફ જોવા લાગ્યા. અરે, આ બધા લોકો ક્યાં ગયા? ત્યારે જ મેનેજર હસતા હસતા આવ્યો. આવો માતાજી, અંદર ચાલો. તે તેમને લઈને હોલમાં ગયો અને ત્યાં, હેપી બર્થડે ટુ યુ. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. હોલ સજાવવામાં આવ્યો હતો. ગુબ્બારા, રોશની, ફૂલો અને એક મોટો કેક. તેમનો દીકરો, વહુ, દીકરી, જમાઈ બધા ત્યાં હતા. અમિત હસતા હસતા પાસે આવ્યો. માં, તમને હંમેશા તમારો જન્મદિવસ યાદ નથી રહેતો, પણ આ વખતે અમે બધાએ નક્કી કર્યું કે તમને જિંદગીનું સૌથી યાદગાર ભેટ આપીશું. સુજાતાજીએ કાંપતા હાથોથી કેક કાપ્યો. ગોલુએ પહેલો ટુકડો તેમને ખવડાવ્યો. આંખો ભરાઈ આવી. હજી તો એક બીજું સરપ્રાઈઝ બાકી છે માજી, નિધિએ હસીને કહ્યું અને તેમને બહાર લઈ ગઈ. બહાર વૃદ્ધાશ્રમના મુખ્ય ગેટ પર એક નવું બોર્ડ લટકાવવામાં આવી રહ્યું હતું. જુઓ માજી, નિધિએ ત્યાં ઈશારો કરતા કહ્યું. સુજાતાજીએ જોયું. બોર્ડ પર મોટા અક્ષરોમાં લખ્યું હતું, દીનદયાળ વૃદ્ધાશ્રમ. સુજાતાજી સ્તબ્ધ રહી ગયા. અમિતે માનો હાથ પકડ્યો અને કહ્યું, માં, જ્યારે અમે નિધિની માને લેવા વૃદ્ધાશ્રમ ગયા હતા અને ત્યાંની હાલત જોઈ હતી, ત્યારથી જ અમે નક્કી કર્યું હતું કે અમે કોઈને કોઈ રૂપમાં વડીલોની સેવાથી જોડાઈશું. અને તમે પણ હંમેશા કહેતા હતા ને કે ભગવાને અમને આટલું બધું આપ્યું છે તો અમને પણ સમાજ સેવા માટે કંઈક કરવું જોઈએ. બસ આ એ દિશામાં અમારું પહેલું પગલું છે. સુજાતાજીની આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. પણ આટલા પૈસા ક્યાંથી આવ્યા? અમિતે હસતા હસતા કહ્યું, માં, તમને યાદ છે
જ્યારે ગામની પેતૃક જમીન મારા હિસ્સામાં આવી હતી તો તમે મને તેનો નિર્ણય કરવાનો હક આપ્યો હતો. મેં તે જમીનને વેચીને એક પ્લોટ લીધો હતો અને આ એ જ પ્લોટ છે જેના પર આ વૃદ્ધાશ્રમ બન્યો છે. નિધિએ આગળ કહ્યું, માજી, આ વૃદ્ધાશ્રમ તમારા નિર્દેશનમાં ચાલશે. અમને ખબર છે કે વૃદ્ધોની સમસ્યાઓને તમારાથી વધુ સારી રીતે કોઈ નથી સમજી શકતું. અમે આ સરપ્રાઈઝ તમારા જન્મદિવસ પર આપવા માંગતા હતા. સુજાતાજી હેરાનીથી બોલી, પણ હું એકલી આ બધું કેવી રીતે સંભાળીશ? અમિતે હસતા હસતા કહ્યું, અરે માજી, કોઈ પરેશાની નહીં થાય. અમે તો છીએ ને તમારી સાથે. સુજાતાજીની આંખો ફરીથી છલકાઈ આવી. પણ બેટા, તું તો વિદેશ જતો હતો ને? વિદેશ? કોણે કહ્યું તમને? અમિત હેરાનીથી બોલ્યો તો સુજાતાજીએ કહ્યું, તમારું એપોઇન્ટમેન્ટ લેટર મેં વાંચ્યું હતું. અમિતે તેમની તરફ જોયું અને નરમ સ્વરમાં બોલ્યો, માં, તે લેટર જરૂર આવ્યો હતો. મને વિદેશમાં નોકરીની ઓફર પણ મળી હતી. પગાર પણ અહીંથી અનેક ગણો વધારે હતો, પણ મેં તેને ઠુકરાવી દીધો. અહીં રહેતા અમને કઈ વસ્તુની કમી છે? અને તમે એવું કેવી રીતે વિચારી લીધું કે અમે તમને અહીં છોડીને ક્યાંક જતા રહીશું? પોતાના દીકરાની વાત સાંભળીને ગર્વથી સુજાતાજીના રૂંવાટા ઊભા થઈ ગયા અને આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. ખુશીના આંસુ. તેમણે અમિત અને નિધિને ગળે લગાવી દીધા. રાધા અને જમાઈ પણ પાસે આવ્યા અને ગોલુ પોતાની દાદીના ખોળામાં ચડી ગયો. પરિવારના લોકોનો આટલો પ્રેમ જોઈને આસપાસ ઊભેલા વૃદ્ધો અને કર્મચારીઓ તાળીઓ પાડવા લાગ્યા. તેમની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બધા વૃદ્ધો મનોમન વિચારી રહ્યા હતા, કાશ અમને પણ અમિત જેવો દીકરો મળ્યો હોત. વૃદ્ધાશ્રમમાં ગુંજતી તાળીઓ વચ્ચે સુજાતાજીએ આસમાન તરફ જોયું અને મનોમન કહ્યું, ક્યાંક ઉપરથી અમિતના પિતાજી આ બધું જોઈને હસી રહ્યા હશે. તો મિત્રો, તમને શું લાગે છે? અમિતે જે નિર્ણય લીધો, શું તે સાચો હતો? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વાર્તાને અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.